રામ મંદિર પ્રસાદના નામે મીઠાઈ વેચવા પર એમેઝોનને કેન્દ્રની મળી નોટિસ। ઈ કોમર્સ કંપની એમેઝોન તેના પ્લેટફોર્મ પર રામ મંદિરનો પ્રસાદના નામે મીઠાઈ વેચનારા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરી છે। કંપનીએ પ્લેટફોર્મ પરથી રામ મંદિરનો પ્રસાદ વેચવાનો વિકલ્પ હટાવી દીધો છે। ખરેખરમાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે CCPA એ આ મામલે કંપનીને નોટિસ ફટકારી હતી। CAIT આ મામલે CCPA ને ફરિયાદ કરી હતી। આ પછી CCPA એ નોટિસ પાઠવીને એમેઝોનને 7 દિવસમાં જવાબ આપવાનું કહ્યું હતું। CCPA એમ પણ કહ્યું છે કે જો એમેઝોન સમયસર જવાબ આપશે નહીં તો તેની સામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। આ કાર્યવાહી અંગે એમેઝોન મીડિયાને જણાવ્યું હતું કે CCPA તરફથી માહિતી મળી છે કે કેટલાક વિક્રેતાઓ એમેઝોન પ્લેટફોર્મ પર ખોટા દાવા સાથે પ્રોડક્ટ્સ વેચી રહ્યા છે। અમે તેમની તપાસ શરૂ કરી અમારી પોલિસી મુજબ અમે આ વિક્રેતાઓ સામે યોગ્ય પગલાં લઈ રહ્યા છીએ। તો હાલ તો રામ મંદિર પ્રસાદના નામે મીઠાઈ વેચવા પર એમેઝોનને કેન્દ્રની નોટિસ આપવામાં આવી છે। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।